છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ બંધ થવાની કગાર પર ટ્રસ્ટીઓ પર થયેલી એફઆરઆઈ મનાઈ રહી છે કારણભૂત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં આવેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ હાલ સંપૂર્ણ રીતે બંધ નથી। દર્દીઓને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હોસ્પિટલની સેવાઓમાં કોઈ ખાસ વાંધો નથી। સારવાર યોગ્ય રીતે આપવામાં આવી રહી છે, છતાં ટ્રસ્ટના સંચાલન સંબંધિત ગંભીર વિવાદો અને ટ્રસ્ટીઓ સામે થયેલી એફઆરઆઈના કારણે સંસ્થા બંધ થવાની કગાર પર આવીને ઊભી રહી છે એવું મનાઈ રહ્યું છે। આ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ટ્રસ્ટીઓ સામે એક અગાઉ જવાબદાર નાગરિક દ્વારા એફઆરઆઈ નોંધાવવામાં આવી હતી, જેને લઈને તપાસ ચાલી રહી છે। આ તપાસ અને કાયદાકીય પ્રક્રિયાના કારણે હોસ્પિટલનું સંચાલન અસ્થિર બન્યું છે। પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કાયદાકીય જવાબદારી અને અનિશ્ચિતતાને કારણે હોસ્પિટલમાં સેવા આપતા તમામ ડોક્ટરો દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે, જેના પરિણામે સંસ્થાની પરિસ્થિતિ નાજુક બની છે। સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર આશરે 90 વર્ષથી ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલમાં અનુભવી ડોક્ટરો, પ્રશિક્ષિત સ્ટાફ અને તમામ આધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ રહી છે। બોડેલી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે આવતા હોય છે। હાલમાં આ સેવાઓ ચાલુ હોવા છતાં ડોક્ટરોના રાજીનામા અને સંચાલનના સંકટના કારણે ભવિષ્યમાં હોસ્પિટલની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। આથી સ્થાનિક લોકોની માંગ છે કે ટ્રસ્ટીઓ સામે ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીથી હોસ્પિટલની સેવાઓને અલગ રાખી સરકાર દ્વારા તાત્કાલિક વહીવટદારની નિમણૂક કરવામાં આવે તો હોસ્પિટલ ફરીથી સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત બની શકે અને સંસ્થા બચી શકે તેવી લોકોએ આશા વ્યક્ત કરી છે। આ બાબતે સ્થાનિક લોકોએ કલેક્ટરશ્રીને અપીલ કરી છે કે જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે, જેથી આ વિસ્તારની આરોગ્ય સેવાઓ સતત ચાલુ રહી શકે। નમસ્કાર। છેલ્લા 90 વર્ષથી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલ ચાલુ છે ગામમાં, અને ઘણી એવી સારી હોસ્પિટલની અંદર સુવિધાઓ દર્દીઓને મળી રહી છે। છેલ્લા જે પણ આ ટ્રસ્ટીઓનો વિવાદ હોય એ સરકારશ્રી સાઈડ પર મૂકીને વહીવટદાર નિમીને આ હોસ્પિટલની ખરીદી ચાલુ કરી છે, તો જેથી છોટાઉદેપુર જિલ્લાના, મહારાષ્ટ્ર જિલ્લા, મહારાષ્ટ્ર દેશના કે આજુબાજુના તમામ પ્રાંતના લોકો અહીંયા સેવા દર્દીઓ આવી રહ્યા છે, જેમની ટ્રીટમેન્ટ સારી રીતે હોસ્પિટલ સ્ટાફ કરી શકે એવી અમારી સરકારશ્રીની અપીલ છે। મારી બહેનને 4 મહિના પહેલાં વેન્ટિલેટર પર મૂકવી પડી હતી, અને હોસ્પિટલથી ડૉક્ટર કુણાલ પટેલ દ્વારા એમનો જીવ બચ્યો હતો। એક સારા બેસ્ટ ફિઝિશિયન આપણા ગામને મળ્યા છે, તો દવાખાનાનો તમામ સ્ટાફ અત્યારે સારો છે। તો સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ હોસ્પિટલની તમામ સુવિધાઓ કાર્યરત કરે અને જે દવાની ખરીદી બંધ કરાઈ છે એ પણ ચાલુ કરી દે એવી અમારી વિનંતી છે। મારું નામ જય તિવારી છે। હાલમાં હોસ્પિટલની ઓપીડી તમામ ચાલુ છે।